હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો નવો વિડીયો છે ને આપણે ક્યારથી શરૂ કરવું ખબર? કારણ કે વાગી ગયા છે બે વાગ્યા છે ને હે કેટલા 2 વાગ્યા? સવા 2 થઈ ગયા. કારણ કે આજે છે ને જગન્નાથની રથયાત્રા. તો બધાને મારા તરફથી તમારા પરિવારને શુભેચ્છાઓ. જય જગન્નાથ. આજે છે ને અષાઢી બીજ છે, તો અષાઢી બીજની હંધાઈને હાર્દિક શુભકામના. અને આજે રામાપીરની બીજ છે અને અષાઢી બીજ એટલે આ બધું ભેગું છે. જગન્નાથની બીજ હતી બરોબર. તો હવે છે ને આજે એ હતું ને અષાઢી બીજ એટલે આપણે છે ને વહેલા કામ ઉપર ગયા હતા, પણ તોય થોડુંક મોડું થઈ ગયું. કારણ કે અમારે છે ને એડમિશન શરૂ છે. જો જાહેર રજા હોય એડમિશનના લીધે અમને છે ને રજા નહોતી દીધી, એટલે અમે છે ને ઘરે આવી ન શક્યા. અને પછી અમારે તોય ને 1:30-2 વાગી ગયા ને આવતા અમારે એટલો ટાઈમ થઈ ગયો. અને આપણે છે ને આવીને સીધા પહેલાં નાહી આવ્યા અને નાહીને આપણે છે ને વરસાદ આવ્યો ને એટલે પલ્લી ગયા, એટલે નાવા જવું પડ્યું બરોબર. વરસાદ કેટલો આવ્યો ખબર? 5 છાંટા. હું તમને બતાવું. જો આવું આટલું ખાલી પલાળ્યું, આ એટલું પલાળ્યું, બહુ ન આવ્યું, ધીમો જો આવું. તો આ એટલું ખાલી પલ્યું અને રોડ ઉપર એટલું બધું થોડું. બાકી વરસાદ તૂટી ન પડ્યો, ખાલી એમ ઝાપટું આવ્યું. કારણ કે અમે ઘરે પગવા આવ્યા ને ત્યારે જ વરસાદ આવ્યો એટલે આપણે ભીંજાઈ ગયા. એટલે પછી આપણે છે ને હવે જમવાનું બાકી છે. અને છોકરાઓ બે છે ને આજે ઘરે છે, રજા છે, એટલે એ ગયા છે વાળ કપાવા. અને મારા આ છે ને અંદર શું કરે છે હું તમને બતાવું. એમને તો છે ને આરામ જ હોય. હવે શું ખબર શું કરતા હોય. શું કરો છો? ઉતા તો તમે શું આ ફરી વાર ટકો કરાવ્યા? હે કરાયો પરિવાર કેમ? બસ બોલો લ્યો બસ. પણ આવી રીતે વાળ વધવા નથી દેવાના? ના કેમ? બસ કિંમત એમ જ તે. તો જો મિત્રો એને શું વાંધો છે નથી ખબર. થોડા વધ્યા હતા. મેં કાલે એમ કીધું હતું કે વાળ છે ને મહેંદી કરાવી આવજો અને દાઢી કરાવી આવજો. તો ટકો કરાવી લે. બોલો હું ઘરે આવીને તો અમારે શું આને કરવું કે એના મનની મરજી નહીં. પણ એ તો કેવું કેમ કરાવ્યો, હું લેવા કરાવ્યો? બસ નહોતો ફાવતા વાળ? ના સફેદ કાંઈ બહુ આવે છે. ખજવાળ આવે છે. તો એ દવા પીને એટલે ગરમીના લીધે ખજવાળ આવતી હોય એટલે એ પછી છે ને ટપાઈ બી આવીને ટકો કરાવીને જયપુર મારા ભાઈના છોકરાને સગાઈ છે અને એ ટકો કરાવીને આવે છે પરમ દિવસે રવિવાર, એટલે સગાઈમાં જવાનું છે અને ટકો કરાવશે. હું ત્યાં જઈશ ને એટલે મારા બાપુજી પહેલાં તો આપણી જ તોડ કાઢશે. તે ના ન પાડ્યો સીધું એ જ મારું જ આવ્યું છે. બેન તારથી ના નથી પડાતો, પણ આને તકલીફ એવી છે ને એટલે આપણે આને કાંઈ જાજુ જોર જબરસ્તી કરી ન શકીએ. તો હવે છે ને આપણે જમી લઈએ પછી મળશું આગળ. આજે છે ને બહુ ગરમી થાય છે, કારણ કે થોડાક છાંટા આવીને વહી ગયો. અષાઢી બીજના લીધે વરસાદ તૂટી પડે છે ભાવનગરમાં, પણ આજે કાંઈ નથી. એટલે આપણે છે ને ગરમીમાં ભાંગી ગયા છીએ. તમે જો મારા હાથે બધી તમને પસંદ નથી, પણ હજી નાઈને આવીશું છતાં એટલી ગરમી છે. આજે છે ને આપણે કુલરની સામે બેસી અને જમવાનું છે. જો ના છે ને મારા માટે કાંઈક લેવા ગયા હતા, ખાવાનું લેવા ગયા હતા. કેમ ન લાવ્યા? મને કે હું લાવું છું. હવે તું લઈ આવી એમ? કેમ એમ? એવું ન હાલે હો ભાઈ. ખાવાનું તો તમારે થોડા ઘણું લાવી દેવું પડે ને મને. હે લાવી દઉં એમ તો બહુ ડાય છે. લાવી દઉં છું. હવે હું લઈ આવીશ વેવા. ખાલી એને કહેવાનું હોય એ લાવ જ તે કા આવી દે. પણ આપણે એની અમસ્તા મજા કરવાની. હું મારી રીતે લઈ આવી, હું મારી રીતે જમી લેશે. આપણે થોડું બધું લાવવાનું હોય નહીં. હવે તમારે શું કરવાનું? આરામ. સરસ. તો તમારે તો પોલાર ઉપર આવીને આરામ કા જો છે ને બિંદાસ જિંદગી આવી છે. તો છે ને મિત્રો જો આ વરસાદ પાછો આવ્યો ઝાપટા અને હું જમીને ઊભી થઈ ગઈ ને અમારા બે ભાઈ છે ને વાળ કપાવા ગયા. તો જો આવ્યા જો પલ્લીને આવ્યા. નવો ફોન પલ્લી છે તમને. હા લે નો પલાયો લાય ના આવો હાલો ભાઈ સીધ ગયો. આઈ ગયો યાર. હાલ્યો નવો ફોન પલ્લી સાથ કે બોલો. નવો ફોન પલ્લી જાય ને ભાઈ શું કરે છે? આ હેઠો ઉભો બોલાવી લે એને નાવા. તાર વાળ હાવ આગળથી ટૂંકા કરવાનું નહોતું કીધું? કરાવ્યા છે ઈ. હજી લટુ છે હાવ ટૂંકા કરાવવાના હતા. કરાવી નાખ્યા આવો. શું કરાવી નાખ્યા? હે નો હારા લાગે પછી. બધું સારું લાગે. ભાઈને બોલાય. હા ભાઈ ભાઈ હાથ કરીએ ભાઈ નાલા રૂમાલ બોલો. હાલ ઘરે કે મમ્મી. હા બોલો. લાવો જાઓ. બોલ હાલ. હું કાઈ નહીં મમ્મી તો? બોલાવો યાર. કાઈ નહીં કીધું. ભાઈ શું કહેતો હતો? કાઈ નહીં આવે. ચા ફટોફટ ના આવ્યા અને ઓલાને હેરાન ન કરતો. હાલો જો એ કરી ગયો બાથરૂમમાં. હા કરી દો હાલો. કરી દીધી છે નથી કરી? લાઈટ કરી દે મમ્મી બાથરૂમની. બોલો લ્યો ને હવે બોલો છે ને હજી નથી આવ્યો. જો હવે એ આવે ત્યારે હાસો. હવે એ વરસાદ મને લાગે આવે છે ને એટલે નાવા જશે, પણ આ ઘડીક આવે ને ઘડીક વયો જાય. જો
આવો જરા જરા આવે કે બહુ નથી આવતો જો આવું પલાળીને ભાગી જાય એટલે આવું કંઈક વાતાવરણ છે આજે અષાઢી બીજનો થાય ખરું હાન હુજીમાં તો ખાસ આવી જાય ને તો ગરમી થોડીક ઓછી થઈ જાય ને મજા આવે અમારા મોલી બાજુ સાઈડમાં છે ને કીર્તન છે અવાજ આવે છે ખંજરી વાગે છે એનો બીજો આવ્યો મને શું ખબર શું બોલતો હોય કાંઈક બોલતો બધો દાદરા શું કહેશ હા બૂટ અંદર લેવાના હતા પલ્લી ગયા પલ્લી જશે પહેરવાના એમાંથી ગરોળી હતી સવારે મારા રસોડામાં ગરી ગઈ હતી કે બૂટ પહેરીને ગયો અરે તું બૂટ પહેરીને ગયો હું મેં સવારે બધું સાફ કર્યું ઉભોર ઘડીક વાર જો કેમ રોય છી ખીજાડો હું વરસાદ આવે તો એને જવું છે ક્યાં જાવ રથયાત્રા જોવા પણ રાજુ હા તો કોણ લઈ ગયું એને કોઈ નહીં પપ્પા લઈ જવાના લઈ જવાના છે પપ્પા હા અને પૈસા ન્યા કેમ આવ્યો ક્યાંના છે બાર પપ્પા ગેતી લઈ ગયો મારામાંથી હા તાર પપ્પા એ પાછા હાથે હાથે કેટલા લીધા 500 તો કેમ 240 જ પાછા 260 બાર પપ્પાવાના બે ના હા 130 યસ યસ વાળે હમણાં નાખી છે ગડબોતમાં ઓલાય તો કાંઈ વાળે હરખા ન કરાવ્યા બહુ ગયો છો આવો છે આ પૈસા પણ જોયું 500 નોટમાં ખાલી એટલા પાછા આવ્યા 240 રૂપિયા બોલો હું આને કેવું પૈસા તો પાણીની જેમ છોકરા વાપરી જાય છે આવું છે બધું છે ને મિત્રો જો આ બે ભાઈ નાઈને બી આવ્યા ને હવે જમવા બેસી ગયા ને હવે શું કે ખબર રથયાત્રા જોવા જવાનું બેમાંથી એક જ જશે મોટાના તો કારણ શોખ જ નથી કદાચ જાય તો જાય એટલે આ તો જશે અહીંયા જવાનું રથયાત્રા જોવા જાઉં નક્કી નહીં હજી બહાર જાવ કઈ ખબર પડે તમે શું જમો છો બતાવી તો હું કોપરી જો આવું જમા આવા નાસ્તામાં રીંગણાનું શાક ને બટેટાનું શાક કા મોટા ભાઈ ક્યાં કરતે હો ખાના ખા રહી ખાના કારે હાથે શાક લીધું હા ઠીક સરસ લ્યો ત્યારે ખાઈ લ્યો તો મેં કીધું તમે બેઠા હતા જમવા તમે કે મમ્મી મારી રાહ ન રાખી મને કે મમ્મી અમારે રાહ ન જોઈ કે મેં કીધું એ વાળતો પાછી આવું ને તેને બહુ ગરદી હોય એટલે મેં તો ગરદી હશે ને તો મેં તો એ આવશે નહીં વહેલા એટલે આપણે કીધું ખાઈ લેવી કારણ કે ભૂખ લાગી હતી બહુ એટલે થોડુંક ખાધું ક્યાં એ આવ્યા પછી નાવા ગયા તમને કે મારે રાહ ન જોઈ કે બે ગયા એ તો હશે હવે કાલે જોઈશ કીધું રાહ એ બે છે ને એકલા બેઠા છે ને જમવા તું આવીને સામે આવી બેઠી છું એ કે તું અમારી સામી બે એટલે મારી સામે બેઠી છું કા તો ગળો ઉતરે ને તો પડી ગઈ છે હા જ ને આપણે બનાવી નાખી છે ચા હવે છે ને અમને કેટલા વાગ્યા ખબર 6 વાગે અને અમારે છે ને રથયાત્રા જોવા જવું છે પણ મારે આ છે ને નથી માનતા છો જાઉં છે રથયાત્રા જોવા ના ના હું નહીં ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો આ મહિલા મંડળ હશે હજી જાઉં નથી નહીં અને અમારા ભાઈ જો ચા પીવા બેઠી કે મેં ચા બનાવી તે ચા ચા કેવું કર ખબર આમાં પાણી છે ને એમાં વાટકામાં ચા લઈને આ કીકો મારો છે ને એ ઠારે કા ગરમા ગરમ ઇડલીમાં નાખી હોય તો એમ જ કરવું પડે પંખો લ્યા બંધ કરી દીધો બંધ થઈ ગયો ન જાઉં જોવા ના ના થયું તારે લ્યો ન જવું હોય તો જો મિત્રો એનું છે ને ના પાડે છે જોવાની કે પડી ગઈ સાંજ એટલે આપણે ન જવું કે મોડું થઈ ગયું તો આપણે થોડાક વાસણ ઘસવાના છે વાસણ ઘસી લેવાના છે હા તો છે ને મિત્રો અમે બહાર જો વાતાવરણ છે મસ્ત મજાનું ને અમે છે ને બેસી ગયા કા બેસી ગયા પછી એમાં છે ને શાક સુધારવાનું છું ત્યાં મને કે બહાર ખાટલો લઈ લે ને હવામાં અને ટેબલ ફેન શરૂ કરી દઈએ કે પછી તો શાક સુધારીએ તો આપણે છે ને કોબી સુધારી છે આજે કોબીનું શાક બનાવવાનું છે કોળું રાત માટે એટલે આ છે ને જો આવું ખાય નાના છોકરા થોડે જો કેવું ખાય કોબી કાચી કોબી કા પેલા ખાતા ના માથામાં આમ રાખો તો જોઈને વગાડીને આવ્યા જો ટકો કરાવવા ગયા ને વાળ કઢાવવા એટલે વગાડીને આવ્યા ને એવડા વાળને વગાડી દીધું કા આવું કર્યું હવે છે ને પછી મેં કીધું આપણે આટલી કોબી સુધારી અને પછી રાંધવાનું કરીએ કારણ કે હજી 7 વાગ્યા છે 7 નથી વાગ્યા અને પછી પહેલાં દીવાબત્તી કરશું અને પછી આપણે રસોઈ કરવાની છે તો છે ને મિત્રો હવે વાગી ગયા છે 8:15 ને આપણે રસોઈમાં શું બનાવ્યું શાક ને ખીચડી બનાવી નાખી છે ને રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો છે એટલે છે ને રોટલી વણવાની છે તો એમાં એવું છે કે છોકરા કહેશે રથયાત્રા જોવા તો છોકરા જ્યારે આવશે ને ત્યારે આપણે રોટલી વણી નાખશું પહેલાં તો ને પછી જમવા બેસું ને એ લોકો કહેશે રથયાત્રા જોવા એટલે વાર તો લાગશે જ તે તો શાક શું બનાવ્યું છું કોબીનું શાક પછી આ ખીચડી ડબલ ડીશ હતી જો આમાં ખીચડી બનાવી નાખી છે જો મસ્ત મજાનું કોબીનું શાક અને આમાં છે ને મેં લોટ બાંધીને મૂકી દીધું જો આમાં
એટલે છે ને મેં કીધું થોડો ફરકો થઈ જાય ને પછી આપણે રોટલી વણાવીશું. આપણે અત્યારનું છે ને ભોજન તૈયાર થઈ ગયું છે અને અમારા છોકરા આવશે ને ત્યારે અમે જમશું. નાણે છે ને આજે દીવાબત્તી કર્યા છે. આજે એણે દીવાબત્તી કર્યા કા તમે કર્યા? એમને છે ને નકરો આરામ કરવો બહુ ગમે ને ટીવી જોઈ મેચ એ મેચ ને જેઠાલાલ એમ જોવાની હોય કા. હવે છે ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.